કરીએ સમાચારની વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આજે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગરમીમાં સતત થતો રહેશે વધારો। હાલ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ 44 ડિગ્રીને પાર તાપમાન થવાની છે શક્યતા। તો સુરત અને વલસાડમાં 5 દિવસ હીટ વેવની શક્યતા જાહેર કરવામાં આવી છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા સામે આવી રહી છે। હાલ મહત્વના સમાચાર તાપમાનને લઈને અમદાવાદમાં પારો આજે પહોંચી શકે છે 44 ડિગ્રીને પાર। ગરમીમાં સતત થતો રહેશે વધારો। તો અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ સામે આવી રહી છે। તો સુરત અને વલસાડમાં 5 દિવસ હીટ વેવની શક્યતા સામે આવી રહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડવાની છે શક્યતા। મહત્વના સમાચાર તાપમાનને લઈને અમદાવાદમાં પારો આજે પહોંચી શકે છે 44 ડિગ્રી સુધી। ગરમીમાં સતત થતો રહેશે વધારો। અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરમાં પણ 44 ડિગ્રીને પાર પારો જવાની છે શક્યતા। તો વાત કરીએ સુરત અને વલસાડની તો સુરત અને વલસાડમાં પણ 5 દિવસ હીટ વેવની શક્યતા જાહેર કરવામાં આવી છે। તાપમાનને લઈ મહત્વના સમાચાર। ગરમીમાં સતત થતો રહેશે વધારો। અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર થવાની છે શક્યતા। તો સુરત અને વલસાડમાં 5 દિવસ હીટ વેવની છે શક્યતા। સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ હાલ સામે આવી રહી છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પારો આજે પહોંચી શકે છે 44 ડિગ્રી। ગરમીમાં સતત થતો રહેશે વધારો। તો અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ સામે આવી રહી છે। વાત કરીએ સુરત અને વલસાડની તો સુરત અને વલસાડમાં 5 દિવસ હીટ વેવની છે શક્યતાઓ। તાપમાનને લઈ હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આજે પારો 44 ડિગ્રી પાર પહોંચી શકે છે। સાથે જ ગરમીમાં સતત થતો રહેશે વધારો। તો અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે।